हेलो गाइस, वेलकम बैक टू माय चैनल व्यास परिवार का धमाल। आज અમે લોકો અમદાવાદ જઈ રહ્યા છીએ। ચોકઠું હરખું કરવા હા. 1 વાગ્યાની અપોઇન્ટમેન્ટ જઈએ। 12 વાગે 12 બપોર 12 વાગે નીકળ્યા ખાઈને પીને। ઘર હાચર છે મમ્મી? બાય બાય, ઘર હાચર છે। જય શ્રી કૃષ્ણ। ગીતા ફેન ઘેર જવાનું દવાખાને એવું છે? ઓકે, થોડી ઇમરજન્સી। એસી ફૂટી ગયું। એસી ફૂટ્યું, બીજું કશું નહીં। પણ એસી તો બંધ હતું। એટલે ગેસ લીકેજ થયો હોય ને। રેવા દો પપ્પા। ફાયર બ્રિગેડ આવ્યું છે, બહુ મોટું ઉપર ઉપર બહુ ધોળાવાસીનું વાંધો નહીં, પણ વાયરિંગ બાયરિંગ અંતર બળ્યો। આ રૂમમાં કદાચ થી શું શકો ગરમ છે પેલું હળગે છે બધું સ્વાગત થી કાપા લેવા ચોપડા લઈ લેજો તો ટેણીઓ। નીચે ચાલુ જ દુકાન ભગવતી આલુ આલુ ઉપરથી નીચે આવતા નીકળ્યા છીએ। બધું આખું કાળું મેસ થઈ ગયું। એમાં એવું કે હું સવારે અગરબત્તી કરતો હતો, અગરબત્તી કરીને આખા ઘરમાં ફેરવી અને પછી મેં અહીંયા પ્લેટફોર્મની તિરાડમાં વળી અગરબત્તી ભરાઈ અને અહીંયા છે ને 4 ખુરશીઓ હતી પ્લાસ્ટિકની અને એના ઉપર મારા ચોપડા હતા, 2 ચોપડા અને અમુક પેપર ને બધું પડ્યું હતું, એટલે એનામાં પડ્યું હશે ગલ। અને આ ગોખલામાં કપૂર ને અમુક ડબ્બાને એવું પડ્યું હતું અને અહીંયા મારા બીજા બધા આખા ચોપડાને થપ્પીને 2 એટલે અહીંયા ચોપડા હળી ગયા, પણ એના નીચે આ બધું દેખાય ને આખી ખુરશી હવે ઓગળી ગઈ અને અહીંયા બધું આખું બધા ચોપડા અહીંયા પડ્યા હતા એ બધા હળગી ગયા અને પણ અહીંયા સ્પીકર હતું તે ફાટ્યું આખું, ત્યાં ટાઇલ્સ બાઇલ્સ બધું ઉખડી ગયું અને કપૂરને બધું આમ ડરાઈ ગયું અને ધુમાડો આખું બધું કાળું કાળું એવું થઈ ગયું છે ને, આટલું બધું થઈ ગયું એમાં। અને પાછું આજે અમારે અમદાવાદ જવાનું હતું બાના ચોકઠા માટે, એટલે પપ્પા હું અને બા નીકળી બી ગયા હતા। પછી રસ્તામાં મમ્મીને ફોન આવ્યા કે ઉપરથી ધુમાડો નીકળે છે। અમારા બાજુવાળા વિપુલભાઈને થેન્ક યુ કે એમને જોયું તમારા ઘરમાંથી ધુમાડો નીકળે, તો એમને આ બાજુવાળા ભાઈએ કીધું કે તમારા ઘરમાંથી ધુમાડા નીકળે છે, એટલે પછી એમને નીચે એમસીબીને બધું બંધ કર્યું અને પછી મમ્મીને ઉપર બધા 2 જણા જોવા આવ્યા, તો ઉપર અંદર કાળો ધુમાડો તો અંદર કશું દેખાય જ નહીં। એટલે પછી અમે લોકો આવ્યા એટલે પછી હું અને પરમના પપ્પા એટલે અમે 3 જણા અહીંયા ઉપર હતા। એટલે પછી પપ્પાએ જોયું કે આ સાઈડ ખૂણામાંથી ધુમાડો આવે છે વધારે, એટલે બહાર વોશ બેસિનમાંથી ડોલ ભરીને 2-3 આમ ખૂણામાં વેડી દીધી, એટલે દેખાતું તો કશું નહોતું, તો એમને એમ વેડી દીધી અને ધુમાડો એટલો બધો હતો ને કારણ કે અને મારી ભૂલ કહેવાય કે મેં બધી બારી બારણાઓ બંધ રાખ્યા હતા, એટલે એવું થયું।
અને પછી હું બી આ દરવાજાથી આમ અંદર આવ્યો, કાળું કાળું દેખાય નહીં પણ આપણને ખબર તો હોય ને કે સ્વિચ કઈ બાજુ છે, એટલે અહીંયા આ દરવાજો બી બંધ હતો, એટલે પછી આ ખોલ્યો બરાબર અને પછી બધો ધુમાડો બહાર ગયો. આ ઉપર બધું હળગી ગયું. માટલીની ચકલી હળગી ગઈ. માટલી પાણી તો કોફીનો ડબ્બો, કોફી હળગી ગઈ, બધું હળગી ગયું. આ બધા ચોપડા અમુક પડ્યા હતા અંદર ગોખલામાં, તો આ બધા આમ થોડા બળ્યા. અને બાજુનું સ્પીકર પડ્યું હતું. આ સ્પીકર આખું આમ બળી ગયું, બધું બળી ગયું. આ સ્પીકર અહીંયા ફાટ્યું એટલે ધમાલ જોરદાર ભડાકો થયો. થેન્ક યુ પ્રફુલ આંટી, તમે જોઈ લીધું. તમે હતા તો સારું હતું ને, તો અમારે તો બધું ઉપર બધું બળી જાય. આ ખુરશી આ કાળું તો આમ ઝાપટીને તો જતું રહેશે. ઝાપી દઉં છું હું હાલ. પણ તો એ ડાઘા તો પપ્પા છે જ. પાણીથી પહેલા પણ આમ ઝાપીએ ને તો હે માતાજી જો સહી સલામત બધું હળગ્યું છે. આ ઉપર હળગ્યું છે, ઉપર નીચે બધું હળગ્યું છે, પણ માતાજીને અંદર કશું થયું નહીં. અંદર આ ધુમાડાનું કાળું થયું છે આ બાજુથી, આમ પેલી બાજુ આવ્યું એટલે, પણ તો એ કશું થયું નહીં અંદર. આ શું છે? આવું બધું બળ્યું. ફિઝિક્સ. મમ્મી આ તે જોયું, આ માટલીની ચકલી એ ઓગળી ગઈ. માટલીની ચકલી ઓગળી ગઈ અને આ વાઈફાઈ ઓગળી ગયું, આખું ડોરબેલ ને બધું ઓગળી ગયું. આ બારીમાં ગરમી તિરાડ પડી ગઈ, ગરમ ગરમ થઈ ગયું છે. મમ્મી હાથમાં વાગી ગયો કાચ. ઉખાડતું નહીં. વાંધો નહીં, રહેવા દેતા. બીજું આ ગોરો ઓગળી ગયો. ચિંકી પેલો ગોરો ઓગળી ગયો. કલર કરી દીધો છે અંદર. એક હાથ મારું પછી બીજો હાથ મારવાના છે. અહીંયાથી તો બધું કલર કમ્પ્લીટ કર્યું છે અમને. ટાઇલ્સવાળા હવે અહીં ટાઇલ્સ આટલી થોડી નાખી જશે. દીદી હાય કર. હાય કરાવો છે. હા, ગ્રુપ વિડીયો કોલ અમારા દિવસમાં 1 થી 2 વાર થઈ જાય ને મમ્મી? યસ, અમારે ફિક્સ છે. ઉપરથી બધો સામાન અહીંયા નીચે ઓટલા ઉપર મૂકી દીધો. આ તો ફોન પર વાતો કરે છે. ભગવાન હવનું રક્ષણ કરે છે, એમાં રામ રાખે ને કોઈ ના ઝાંખે. અગરબત્તીના ઘરથી 3 ખુરશીઓ, એની ચોપડીઓ બધી બળી ગઈ, આખું ઘર કાળું થઈ ગયું. પણ મારે ભગવાનનો ગોખલો તો એ ભગવાન તો એવા ને એવા સરસ, કોઈ આમ સહેજે ના કાંઈ તકલીફ થઈ માતાજીને. અમે તો અમદાવાદ જવા માટે મારા ચોકઠા ફિટ કરવા માટે જવાનું હતું. અધવસથી ફોન આવ્યો. મારી બહુ આમ તો હંગાથી હોય અમારા, પણ એ દાડા વળી એને એમ થયું કે ના મારે એમ કે ઘેર રહેવું. સાજે ભલે કૃષ્ણ આવતો, કૃષ્ણની હઠ હતી કે મારે આવવું છે. જો કૃષ્ણ હોત તો તકલીફ થઈ જત, કારણ કે આખું ઉપરનો માર બધો કાળો મેં સળગ્યો, ધુમાડો એટલો બધો નીકળતો હતો કાર્બન. આખી સોસાયટી આવી ગઈ. બ્લાસ્ટ થયું પેલા સ્પીકરમાં,
આવ્યા હતા તો એ ફાયર બ્રિગેડવાળા આવી ગયા હતા અને આ બધું જોયું. બધા આખી એક વખત એમ કે આખી સોસાયટીમાં કેટલી બધી લાગણી છે, બધા દોડીને આવ્યા અને આશ્વાસન આપવા માંડ્યા. પણ તોય આપણને થોડો જીવ પડે કે ભગવાને આવું કેમ કર્યું. પણ પાછું એમ થયું કે ના, કોઈ માણસ નુકસાન થયું, 3-4 ખુરશીઓ બળી ગઈ, સ્પીકર એક બળી ગયું, નુકસાન થયું. પણ એસીને કશું ના થયું, ઇલેક્ટ્રિક ગેજેટ પેલું ગીઝર છે એને કશું ના થયું. હા, બધા બહારના બધા ગરમ થઈ ગયા, હજુ થોડા મોડા પડ્યા હોત તો આખું ઘર સળગી જાય એવી સ્થિતિ મૂકાઈ હતી. પણ માએ અમારી એટલી બધી લાજ રાખી, ખરેખર કહેવત છે ને કે રામ રાખે કોઈ ના ચાખ. હવે ટાઇલ્સો 2-4 કરી પડી હતી એટલે એ ટાઇલ્સો ના ખાવાનું થશે ખાલી. ટાઇલ્સો ના ખાવાની છે ખાલી. 4 ટાઇલ્સો તૂટી ગઈ છે. પણ મોટો આનંદ થાય છે કે મારા ભગવાન એકે દાજ્યા નહીં. હા. માતાની ચુંદડી હતી, આખો ગોખલો, આજુબાજુના બધા કબાટ જેવું બધું બધું ગોખલા કાળો થઈ ગયા, પણ માન ઉપર ક્યાંય આંચ આવી નહીં. અને બીજું ચામુંડા ચાલીસા પડી હતી, એ ચામુંડા ચાલીસાને કશું થયું નહીં. કેટલો માતાજી ચમત્કાર. ઉપરથી જે સોસાયટીના જોવા આવતા હતા એ ફોટા પાડીને ગયા કે આટલું બધું કાર્બન આખા ઘરમાં કાળું થઈ ગયું, આટલો ધુમાડો બહાર નીકળ્યો, આટલું સળગ્યું, તો એ માની આંચ ઊંચી આંચ નહીં. એ વખત મને પ્લેનનો અકસ્માત યાદ આવ્યો કે પ્લેન એમ કે જ્યારે આખું બળી ગયું, માણસો બળી ગયા, પણ કનૈયો કેવો મારો હતો એમ આમાંય મારા ગાયત્રી માતા હતા. પછી અંબાજીમાં ગબ્બરવાળીમાં હિંચકા પર બેઠેલી હતી. એટલે આ અને કનૈયો, એટલે આ ભગવાન કેટલી લાજ રાખે છે, બહુ ચમત્કાર છે. બધા આવીને પહેલી આ જ વાત કરતા ફોટા પાડીને ગયા. માનવ કોઈ ચૂંદડી નહીં કરતું નથી, ચામુંડા ચાલીસા કશું નહીં થયું. ચામુંડા આખા કહેવાય છે ને, ચંડમૂંચો ટીરાવાળી, કરતી સૌની રખવાળી. ખરેખર એણે બહુ લાજ રાખી. એનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો, જેટલી ભક્તિ કરીએ એટલી ઓછી. ભગવાન સદાય અમને ભક્તિમાં રસ રાખજે જ, અને કોઈ પણ વિઘ્નો આવે તે દૂર કરી દેજે બાપા. હા, તાર મળીએ તાર. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બાય. બાય.